નમસ્કાર મિત્રો। તો ટેટ 1 અને ટેટ 2 એટલે કે પ્રાથમિક શિક્ષકો માટેની જે યોગ્યતા કસોટી લેવાય છે એના માટેનો નવો સિલેબસ સુધારા સાથેનો સિલેબસ 8-10-2025ના રોજ જાહેર કરી દીધો છે। તો કયા કયા સુધારા થયા છે, કઈ રીતના સુધારા થયા છે એ સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયો અંદર મેળવવાની છે। તો તમે જોઈ શકો છો કે ટેટ 1 અને ટેટ 2 બાબતે જે સુધારો અભ્યાસક્રમની અંદર થયો છે એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 અને ટેટ 2 આની અંદર અભ્યાસક્રમની અંદર મોટા પાયે ધરખમ ફેરફાર થયેલો જોવા મળે છે। તો પહેલાં તો તમે જોઈ શકો છો કે સમયમાં પણ ફેરફાર થઈ ગયો છે। ટેટ 1ની અંદર જે પહેલાં 90 મિનિટ હતી એની જગ્યાએ હવે 120 મિનિટ મળવાની છે અને ટેટ 2ની અંદર પણ 120 મિનિટનો તમને સમય મળવામાં આવશે। હવે ટેટ 1 જે છે એ ધોરણ 1થી 5ના શાળા માટે લેવાય છે, જ્યારે ટેટ 2 છે એ ધોરણ 6થી 8ના શાળાઓ જે છે ઉચ્ચ પ્રાથમિક વિભાગ માટે લેવામાં આવે છે। હવે ટેટ 1 માટે તમે ડીએલએડ કે પીટીસી કરેલું હોવું ફરજિયાત છે, જ્યારે ટેટ 2 માટે પીટીસી પ્લસ બીએ અથવા તો બીએડ કરેલું હોય તો પણ તમે આપી શકો છો। હવે આપણે ટેટ 1ની વાત કરીએ તો ટેટ 1ની અંદર ધોરણ 1થી 5 માટે લેવાય છે। એની અંદર કુલ 5 વિભાગો રહેશે પ્રશ્નપત્રમાં, કુલ 150 ગુણનું પ્રશ્નપત્ર હશે અને એની અંદર 150 પ્રશ્નો એટલે કે 150 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે। હવે આપણે જોવા જઈએ તો ખાસ તો વિભાગ 1ની વાત કરીએ તો એની અંદર બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર એની અંદર 30 ગુણના 30 પ્રશ્નો પૂછવામાં આવશે। હવે બાળ વિકાસની અંદર જોવા જઈએ તો બાળ વિકાસના 15 પ્રશ્નો પૂછાશે 15 માર્ક્સના। હવે બાળ વિકાસની અંદર કઈ કઈ ટોપિકનો સમાવેશ થશે તો કે બાળ વિકાસની સંકલ્પના અને અધ્યયન, બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, બાળ વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, સામાજિકતાનો વિકાસ અને તેની અસર, સામાજિકીકરણની પ્રક્રિયાઓ, સામાજિક જગત અને બાળક એટલે એની અંદર વાલી, શિક્ષક અને સહપાઠી, એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ, કોહલબર્ગના સિદ્ધાંતો અને શૈક્ષણિક ફલિતાર્થો। પછી આગળ જોઈએ તો બાળ કેન્દ્રીય અને પ્રગતિલક્ષી શિક્ષણની સંકલ્પનાઓ છે, બુદ્ધિની સંકલ્પના એના અંગેના સમીક્ષાત્મક દ્રષ્ટિકોણો, બહુઆયામી બુદ્ધિ છે, બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર છે, લિંગ, જાતિ, સામાજિક બંધારણ, લિંગભેદ, જાતિગત લિંગભેદ ભૂમિકાઓ છે। આ બધા જ ટોપિકોનો સમાવેશ કરેલો છે। હવે એના પછી આપણે વાત કરીએ તો સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો એટલે કે જે ખાસ દિવ્યાંગ બાળકો છે એમના માટેના પ્રશ્નો પણ પૂછાશે। 5 ગુણનું પ્રશ્નો 5 પૂછાશે ને 5 ગુણ 12 છે। તો એની અંદર કેવા કેવા પ્રશ્નો ટોપિક આવશે તો વિવિધ પરિવેશ ધરાવતા અધ્યતાઓને સમાવવા, જેમાં આર્થિક, સામાજિક, પછાત, વંચિત બાળકોનો સમાવેશ થઈ શકે, અધ્યયન ક્ષમતા વિકસી શકે ઓછી હોય એવા બાળકો, દિવ્યાંગ બાળકો માટેના પ્રશ્નો એ 5 માર્ક્સના આવશે। પછી એની અંદર જ અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર છે એ 10 ગુણનું પૂછાશે। હવે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રની અંદર જોવા જઈએ તો કેવા 10 પ્રશ્નો આવશે તો કે બાળકો કેવી રીતે વિચારે છે, કઈ રીતે શીખે છે, શાળાકીય અંદર કેવી પ્રવૃત્તિ કરે છે, આ બધા જ બાળકો પોતાના જૂથની અંદર કઈ રીતે રહી છે એવા જે પ્રશ્નો કહેવાય બાળ કેન્દ્રી બાળ મનોવિજ્ઞાનને લગતા જે પ્રશ્નો કહેવાય એ આની અંદર પૂછાશે। હવે વિભાગ બીની વાત કરીએ તો વિભાગ બીની અંદર ગુજરાતી ભાષા એ પણ 30 માર્ક્સનું તમારે પૂછાશે ટેટ 1ની અંદર। હવે ગુજરાતી ભાષાની અંદર જોવા જઈએ તો ભાષા અને અર્થગ્રહણ એટલે કે ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા છે, સંભાષણ છે અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવશે। હવે આની અંદર એક અપરિચિત પાઠો વાંચવા, 2 પાઠ, 1 ગદ્ય નાટક, 1 કાવ્ય આધારિત પ્રશ્નો પૂછાશે અને 1 પદ્ય આધારિત પ્રશ્નો પૂછી શકે છે, બરાબર। એટલે કે ફકરા ઉપરથી એના જવાબ આપવાનું રહેશે એ રીતે પૂછાશે। હવે ખાસ તમે જોવા જો તો બીજું છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિઓ પણ પૂછાશે 15 માર્ક્સની। હવે એની અધ્યયન અને ભાષા સંપ્રાપ્તિ છે, ભાષા શિક્ષણના સિદ્ધાંતો છે, જે ભાષા માટેના જે અધ્યાપન પદ્ધતિઓ છે એના લગતા 15 પ્રશ્નો પૂછાશે। હવે એકદમ ઇઝી કરી નાખવું કહેવાય। એના પછી શ્રવણ, કથન, વાંચન, લેખન વિષય વસ્તુ, પછી અધ્યયન અધ્યાપન સામગ્રીના લગતા પૂછાશે અને ઉપચારાત્મક શિક્ષણને લગતા પ્રશ્નો પૂછાશે। અંગ્રેજી ભાષા પણ તમારે 30 ગુણની આવશે। હવે એની અંદર ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુના ભાષા સજ્જતાના એ રીતે જેમ ગુજરાતીમાં પૂછાય એવી રીતે અંગ્રેજીમાં પણ પૂછાશે, બરાબર। 15 ગુણનું છે। એના પછી જોવા જઈએ તો ગણિત, તો ખાસ ગણિત 30 ગુણના આવશે, 30 પ્રશ્નો આવશે। હવે એની અંદર વિષય વસ્તુના 15 પ્રશ્નો આવશે અને પદ્ધતિશાસ્ત્રના 15 પ્રશ્નો આવશે।
એટલે વિષય વસ્તુ ધોરણ 1 થી 5ના ગણિતના અભ્યાસક્રમ આધારિત રહેશે, પણ એનું કઠિનતા મૂલ્ય જે કહેવાય એ ધોરણ 10 સુધીનું રહેશે. જ્યારે પદ્ધતિશાસ્ત્રમાં પણ એવું જ છે, અભ્યાસક્રમ ગણિતનું સ્થાન એને અલગ, જે ધોરણ 1 થી 5માં અંદર જે ગણિતના વિષય વસ્તુ આવશે એનું જ કઠિનતા મૂલ્ય રહેશે. બરાબર. હવે એના પછી વિભાગ બી 5 આવશે, એ પર્યાવરણને લગતું આવશે, જેની અંદર સામાન્ય જ્ઞાન છે, પર્યાવરણ છે, શિક્ષણના વર્તમાન પ્રવાહો છે, બધું મળીને 30 ગુણનું પૂછાશે. પર્યાવરણ કેટલા ગુણનું? તો 20 ગુણનું પૂછાશે. પદ્ધતિશાસ્ત્ર અને પર્યાવરણ ધોરણ 1 થી 5 આધારિત પ્રશ્નો પૂછાશે. એનું કઠિનતા મૂલ્ય ધોરણ 10 સુધીનું રહેશે. વિષય વસ્તુ 10 ગુણના રહેશે. પર્યાવરણ વિષયને ધોરણ 1 થી 5ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાશે. પદ્ધતિશાસ્ત્રના 10 ગુણના 10 પ્રશ્નો. આની અંદર તમે જોઈ શકો છો કઈ પર્યાવરણને લગતી પદ્ધતિઓ હોય એ બધી જ માંથી પ્રશ્નો પૂછાશે. તો આ તો ટેટ 1નો અભ્યાસક્રમ. હવે આપણે બીજા વિડીયો અંદર ટેટ 2ની વાત